વડોદરામાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। હાલ સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે વડોદરાના ઘણા વિસ્તારો છે જેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આ હાલ વડોદરાનો રાવપુરા વિસ્તાર છે, જ્યાં આગળ પાણી ભરાઈ ચૂક્યા છે। વડોદરાના દાંડિયા બજાર, પરશુરામ ભટ્ટો, રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ રાવપુરાનો માર્ગ જે છે અહીંથી મંગળ બજાર અને સુરસાગર તરફ જવાનો જે માર્ગ છે તેને હાલમાં બંધ કરવામાં આવ્યો છે। વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં વિશ્વામિત્રીની સપાટી જે છે 22 ફૂટ પર પહોંચી છે। તેની ભયજનક સપાટી 26 ફૂટ જેટલી છે। ત્યારે આજવા સરોવરમાંથી પણ હાલ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને આકાશમાંથી પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડોદરાની સ્થિતિ છે કે જે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે લોકો। વડોદરાના પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। માત્ર 6 ઇંચ વરસાદમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં આગળ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે હાલમાં આ પાણી ઉતરે તો લોકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેમ છે। વડોદરાના લોકો પણ હાલ જે રજાનો માહોલ છે, જન્માષ્ટમીની આજે રજા છે, તેથી ઘરમાં જ ભરાઈ રહ્યા છે અને આકાશમાંથી જે આ વરસાદ વરસી રહ્યો છે તેમાં ઘટાડો થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે વડોદરા, ગુજરાત તક।